નમસ્કાર. હેલો એવરીવન, વેલકમ ટુ ડીબી હેલ્થ હબ. મોટાપા અત્યારે સૌથી મોટી સમસ્યા બનતી જાય છે અને એ પણ મોટાપાએ મહામારીનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. મોટાપા એટલી ઝડપથી વધી રહ્યો છે, ઓબેસિટી એટલી ઝડપથી વધી રહી છે કે લોકો એનાથી ખૂબ જ પરેશાન છે અને વજન વધારે હોવાના કારણે ઘણા બધા પ્રોબ્લેમો પણ આવી શકે એમ છે, ઘણા બધા ડિસીઝોથી આપણે ઘેરાઈ શકીએ છીએ. તો શું આ મોટાપો ઓછો ના થઈ શકે? શું આ વજનને આપણે ઓછું ના કરી શકીએ? તો ઓબ્વિયસલી આપણે વજનને ઓછું કરી શકીએ છીએ, પણ ઘણા બધા લોકો વજન ઓછું કરવા માટે અલગ અલગ એક્સપેરિમેન્ટ કરતા હોય છે, અલગ અલગ અખતરા કરતા હોય છે, ઘરગથ્થુ ઉપચારો કરતા હોય છે, જેમ કે જીરાવાળું પાણી, લીંબુ પાણી, શહદવાળું પાણી, આવું અલગ અલગ ટ્રાય કરતા હોય છે. ઘણા લોકો ઓનલી ફોર ડાયટ એટલે કે ભૂખ્યા રહીને પણ વજન ઓછું કરતા હોય છે. ઘણા લોકો જીમમાં જઈને અને દોડીને રનિંગ કરવા જાય, આવી રીતે અલગ અલગ એક્સપેરિમેન્ટો કરતા હોય છે. પણ શું તમને ખબર છે, વજન ઓછું કરવા માટે સૌથી બેસ્ટ સરળ રીત તમારી લાઈફસ્ટાઈલ છે. કેમ કે વજન વધ્યું છે એ તમારી બેડ લાઈફસ્ટાઈલના કારણે જ વધ્યું છે. તો તમે તમારી લાઈફસ્ટાઈલને હેલ્ધી લાઈફસ્ટાઈલમાં કન્વર્ટ કરો છો, તમારી લાઈફસ્ટાઈલને ચેન્જ કરો છો, તો ઓબ્વિયસલી તમે ખાતા પીતા પણ વજનને ઓછું કરી શકો છો. અને જો તમે પણ આ સમસ્યાથી પીડાતા હોય અને તમારે પણ ખાતા પીતા ઘરની જ વસ્તુઓનો યુઝ કરી અને વજન ઓછું કરવું હોય, તો એના માટે તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. કેમ કે હું હેલ્થ, ફિટનેસ, ન્યુટ્રિશનિસ્ટ, કોચ દક્ષા પટેલ છું અને મેં ઘણા બધા લોકોને એમની ડ્રીમ બોડી મેળવવામાં મદદ કરી છે. અને આ વિશે તમારે વધારે જાણકારી જોઈતી હોય તો તમે મારો 1-to-1 કોલ બુક કરી શકો છો. ત્યાં આપણે તમારા પ્રશ્નની ડિટેલમાં ડિસ્કસ કરીશું અને એના સોલ્યુશન માટે શું કરીએ એની પણ આપણે વાત કરીશું. તો મોટાપા આજે સૌથી મોટી સમસ્યા બનતી જાય છે. વજન ઓછું કરવા માટે ઘણા બધા લોકો બહુ જ પ્રયત્નો કરે છે, છતાં વજન ઓછું થતું નથી. પણ વજન ઓછું કરવા માટે ઘણા લોકોને એમ કહેવામાં આવે કે તમે જીરું પાણી પીવો, આ વસ્તુ ખાઓ, તો એ વસ્તુ ખાવાનું ચાલુ કરી દે. તો એક વસ્તુ ખાવાથી ક્યારેય વજન ઓછું થતું નથી. એના ઉપર ઘણી બધી વસ્તુઓ ઇફેક્ટ કરતી હોય છે. મેઇન તમારી લાઈફસ્ટાઈલ, કેમ કે બધાની લાઈફસ્ટાઈલ ડિફરન્ટ હોય છે. મારા જ ઘરની વાત કરું તો મારા ઘરમાં 5 વ્યક્તિ છે, તો 5 વ્યક્તિની ખાવા પીવાની, ઉઠવાની, ડાયજેશનની બધી જ પદ્ધતિ અલગ છે. એટલે જનરલી જોવા જઈએ તો તમારી બોડી કઈ રીતે વર્ક કરે છે એ ઉપરથી વેટ લોસ થતું હોય છે. અને વજન ઓછું કરવા માટે ઘણા બધા ફ્રૂટ્સ ને વેજીટેબલ્સ આપણે યુઝ કરતા હોઈએ છીએ કે મારું વજન આના લીધે ફટાફટ ઓછું થઈ જાય. તો હું આજે તમને એવી દાળો કે જે આપણે આપણા રૂટીન ખાવા પીવામાં સામેલ કરીએ તો એ આપણને વજન ઓછું કરવા માટે હેલ્પફુલ થઈ શકે. અને એક ખાસ નોંધ એ છે કે એવું નથી કે તમે આ દાળો એકલી યુઝ કરશો એટલે તમારું વજન ઓછું થઈ જશે. મેં આગળ કહ્યું એમ તમારી લાઈફસ્ટાઈલ ચેન્જ કરવી જરૂરી છે, કેમ કે આપણે એકલી દાળો ખાવાથી ક્યારેય વજન ઓછું કરી શકતા નથી. પણ દાળ આપણે આપણા રૂટીન ખાવા પીવામાં સામેલ કરવી જોઈએ, જેનાથી આપણા વજન ઓછું કરવામાં આપણને હેલ્પરૂપ થઈ શકે. તો એવી કઈ દાળો છે જેનો આપણે યુઝ કરીશું તો આપણને વજન ઓછું કરવામાં મદદ મળશે? તો એવામાં મગ દાળ એ ખૂબ જ સારી અને પચવામાં સરળતાથી પચી જાય છે. અને જ્યારે પણ આપણે બીમાર પડીએ ત્યારે આપણને ડોક્ટર મગની દાળની ખીચડી ખાવાની જ કહેતા હોય છે. તો મગની દાળ આપણા વજન ઓછું કરવામાં આપણને હેલ્પ કરે છે, કેમ કે મગની દાળની અંદર ફાઈબર, પ્રોટીન, વિટામિન્સ બધી જ વસ્તુઓ આપણને એમાંથી મળતી હોય છે અને ફાઈબર અને પ્રોટીનનો સારો એવો સોર્સ હોય છે. અને આપણને એવું નથી કે વજન ઓછું કરવા માટે જ આ દાળ ખાવી જોઈએ, કેમ કે રોજની રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણને પ્રોટીન, ફાઈબર, વિટામિન્સની જરૂર હોય જ છે. તો આપણે આખા દિવસમાં પ્રોટીન અને ફાઈબરની રિક્વાયરમેન્ટ પૂરી કરી શકતા નથી, જેના કારણે પ્રશ્નો થાય છે. તો આપણે આવી દાળોને સામેલ કરવી જોઈએ. બીજા નંબર પર છે ચણાની દાળ. ચણાની દાળની અંદર પણ પ્રોટીન, ફાઈબર, વિટામિન્સ, મિનરલ હોય છે. આ પણ આપણું વજન ઓછું કરવામાં આપણને હેલ્પ કરે છે. અને ત્રીજી છે મસૂરની દાળ. મસૂરની દાળની અંદર પણ ભરપૂર માત્રામાં પ્રોટીન, વિટામિન્સ અને એન્ટીઓક્સિડન્ટ આવેલા છે. એ પણ આપણા શરીરનું વજન ઓછું કરવામાં આપણને હેલ્પ કરે છે. અને ચોથી છે આપણા બધાની ચહીતી, આપણા ઘરમાં હરરોજ લગભગ બનતી જ હોય છે તુવેર દાળ. તુવેર દાળ પણ આપણના વજન ઓછું કરવામાં ખૂબ જ હેલ્પફુલ છે. અને બીજું, આપણા વજનને શેપમાં લાવવા માટે, બોડીને શેપમાં લાવવા માટે તુવેર દાળ બહુ જ હેલ્પફુલ છે. તો તુવેર દાળનો યુઝ કરવો જોઈએ. અને
છેલ્લા નંબરે છે અડદની દાળ. અડદની દાળની અંદર પણ પ્રોટીન, વિટામિન્સ, મિનરલ આ બધી જ વસ્તુઓ હોય છે, ફાઈબર હોય છે, જે આપણા શરીરમાંથી વજન ઓછું કરવામાં આપણને હેલ્પ કરે છે. તો આ દાળોનો આપણે આપણા રૂટીન લાઈફમાં યુઝ કરવો જોઈએ. અને એવું નથી કે જે લોકોને વજન ઓછું કરવાનું છે એમને જ આ દાળોનો યુઝ કરવો જોઈએ. જનરલી આપણે હેલ્ધી રહેવું છે, ફિટ રહેવું છે, તો એના માટે આપણે આ દાળોનો રોજિંદા જીવનમાં યુઝ કરવી જોઈએ. રોજ તમે અલગ અલગ દાળ બનાવીને પણ ખાઈ શકો છો. તો મારો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો આને વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડો. અને વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડવા માટે શું કરવું પડશે? એને શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો. થેન્ક યુ.